નમસ્કાર, સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। અત્યારે મુંબઈના એ દ્રશ્યો આપને બતાવવા ખૂબ જરૂરી છે કેમ કે અત્યારે જશ્નનો માહોલ છે। મુંબઈમાં ટીમ ઇન્ડિયાની વિક્ટરી પરેડ, નરીમન પોઈન્ટથી વાનખેડે સ્ટેડિયમ સુધી ટીમની વિજય પરેડ, ક્રિકેટરોને આવકારવા માટે ભીડ ઉમટી છે। ખુલ્લી બસમાં સવાર થઈને ક્રિકેટરોનો રોડ શો શરૂ થશે। ભારતે દક્ષિણ આફ્રિકાને ફાઇનલમાં હાર આપી હતી। બીસીસીઆઈએ જાહેર કર્યું છે કે 125 કરોડનું ઇનામ આ તમામ વિજેતાઓને। અને થોડી જ વારમાં હવે નરીમન પોઈન્ટથી આ વિક્ટરી પરેડ છે શરૂ થઈ જશે। મુંબઈ એરપોર્ટ પર આ તમામ ખેલાડીઓનું આગમન થઈ ચૂક્યું છે। મરીન સાઇડ આખો જે રસ્તો છે બ્લોક થઈ ગયો છે કેમ કે મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો ત્યાં ઉમટી પડ્યા છે। તેમના ચાહકોને બિરદાવવા માટે જશ્નનો માહોલ અત્યારે ત્યાં છવાઈ ગયો છે। વિશ્વ ચેમ્પિયન બન્યું છે ભારત અને આ વિશ્વ ચેમ્પિયનના ઉત્સવમાં હર એક ભારતીય અત્યારે જોડાઈ રહ્યું છે। તિરંગાની આન બાન શાન જે ખેલાડીઓએ વધારી હતી એ તમામ ખેલાડીઓ અત્યારે મુંબઈમાં છે અને મુંબઈ આખું ક્રિકેટના રંગબારંગાઈ ગયું છે। તમામ ખેલાડીઓને બિરદાવવા, જે પોતાના ફેવરિટ ક્રિકેટર્સ છે તેમને બિરદાવવા માટે મુંબઈની જનતા છે અને ન માત્ર મુંબઈ પરંતુ આખા ઇન્ડિયામાંથી જે લોકો છે, ક્રિકેટ રસિકો છે, ત્યાં આવી રહ્યા છે। અને થોડી જ વારમાં હવે નરીમન પોઈન્ટથી આ વિક્ટરી પરેડની શરૂઆત થઈ જશે। આ સીધા દ્રશ્યો મુંબઈથી છે, આપ જોઈ રહ્યા છો। એક દ્રશ્યમાં જોવાઈ રહ્યું છે કે તમામ જે ખેલાડીઓ છે એક બાદ એક એન્ટ્રી લેતા જોવા મળ્યા છે। બીજી તરફ મરીન ડ્રાઈવના દ્રશ્યો છે કે જ્યાં થોડી જ વારમાં હવે ક્રિકેટરો પહોંચશે અને ખુલ્લી બસમાં તેઓ વિક્ટરી પરેડમાં ભાગ લેવાના છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આ તમામ માહોલ વચ્ચે અત્યારે મુંબઈમાં એક જ નારો લાગી રહ્યો છે, ઇન્ડિયા ઇન્ડિયા। કેમ કે ઇન્ડિયાની ટીમ વિજેતા થયા બાદ આજે ત્રીજો કે ચોથો દિવસ છે અને ચોથા દિવસ બાદ આજે આ જશ્નનો માહોલ છે। જાણે આખા 4 દિવસની ઉજવણી છે, એક સાથે લોકો કરતા હોય એ પ્રકારે મુંબઈના એ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં તમામ ચેમ્પિયનનું સ્વાગત કરવા આખું મુંબઈ ઉમટી પડ્યું છે। લોકોની ત્યાં ભારે ભીડ જામી છે, માનવ મહેરામણ ઉમટ્યું છે અને આખરે 13 વર્ષ બાદ જે ટ્રોફી ભારતે આ તમામ ખેલાડીઓએ ભારતને અપાવી છે ત્યારે આ તમામ ખેલાડીઓને બિરદાવવા માટે, પોતાના ફેવરિટ ક્રિકેટરને તેઓ બિરદાવવા માટે, ઉત્સાહ વધારવા માટે મરીન ડ્રાઈવ પર અત્યારે માનવ મહેરામણ ઉમટ્યું છે। એ પહેલા આજે સવારે પણ એ દ્રશ્યો તમે જોયા હશે કે જ્યાં આ તમામ ખેલાડીઓ છે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી। તમામ ખેલાડીઓનો ઉત્સાહ વડાપ્રધાને પણ વધાર્યો હતો। ટ્રોફી સાથેની તસવીરો પણ એક બાદ એક સામે આવી હતી અને ત્યારબાદ અત્યારે મુંબઈ એરપોર્ટ પર આ ટીમ પહોંચી ગઈ છે। તમામ ખેલાડીઓ દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે ટ્રોફી સાથે અને હવે થોડી જ વારમાં નરીમન પોઈન્ટથી આ વિક્ટરી પરેડની શરૂઆત છે એ થઈ જશે। આ તમામ ક્રિકેટરોને આવકારવા માટે તેમના દર્શકોની ભારે ભીડ જામી છે। ખુલ્લી બસમાં ક્રિકેટરો છે તેમનો જે વિક્ટરી પરેડ છે યોજાશે। આ ચેમ્પિયન્સનો રૂફટોપ બસમાં રોડ શો અને આ તમામ ચાહકો તેમની એક ઝલક જોવા માટે કલાકોથી રાહમાં ઊભા છે। ન માત્ર અત્યારની ઘડી પરંતુ 4-5 કલાકથી અમુક લોકો એવા છે કે જે મરીન પોઈન્ટ પર પહોંચી ગયા હતા, મરીન બીચની પાસે પહોંચી ગયા હતા કેમ કે ત્યાંથી આખી આ વિક્ટરી પરેડ છે નીકળવાની છે। નરીમન પોઈન્ટથી આ રોડ શોની શરૂઆત થવાની છે, આ વિક્ટરી પરેડની શરૂઆત થશે અને ત્યારબાદ જે સ્ટેડિયમ છે વાનખેડે સ્ટેડિયમ ત્યાં પણ મોટી સંખ્યામાં અત્યારે લોકો છે ઉમટી પડ્યા છે, દર્શકો ઉમટી પડ્યા છે, ક્રિકેટ રસિકો છે ઉમટી પડ્યા છે। એટલે ભારતને જે ટ્રોફી અપાવી છે એ ટ્રોફીને બિરદાવવા માટે આખો અત્યારે ભારતના લોકો છે એ આ ક્રિકેટરોને બિરદાવી રહ્યા છે અને ખાસ તો ઇન્ડિયા ઇન્ડિયાના નારા લાગી રહ્યા છે। મૌલિક મહેતા અમારા એસોસિએટ એડિટર અમારી સાથે જોડાઈ ગયા છે। મૌલિક, અત્યારે આખરે 13 વર્ષ બાદ જે ટ્રોફી ભારતને આ તમામ ખેલાડીઓ અપાવી છે એ ખેલાડીઓને વધાવવા માટે, તેમને બિરદાવવા માટે, તેમનો ઉત્સાહ વધારવા માટે અત્યારે મરીન ડ્રાઈવ પર લોકોનું માનવ મહેરામણ ઉમટ્યું છે, ભીડ ઉમટી છે અને લોકોમાં ભારે ઉત્સાહ છે। ઇન્ડિયા ઇન્ડિયાના માત્ર નારા લાગી રહ્યા છે ત્યાં। એવું કહેવાય કે દિવાળી પહેલા દિવાળી જોવી હોય તો અત્યારે તમે મુંબઈના આ નરીમન પોઈન્ટ ઉપર જાઓ તો તમને દિવાળી કરતા પણ વિશેષ માહોલ જોવા મળશે। ઉમંગ ઉત્સાહ કોને કહેવાય એ ક્રિકેટ ચાહકોના ચહેરા ઉપરથી જોવા મળશે અને જે રીતે ભારતીય ટીમ માટે એવું કહી શકાય કે કમાલ કરે છે, ધમાલ કરે છે। આપણા ખેલાડીઓ જે કરે છે બધું બેમિસાલ કરે છે। ખરેખર જે રીતે ખેલાડીઓએ એક ટીમ ભાવનાથી દરેક મેચ રમી અને આ વખતે તો આપણી ટીમ અજાઈ રહી હતી
તમામ મુકાબલા ખૂબ જ સારી રીતે જીત્યા હતા અને જે રીતે ફાઇનલની અંદર સુપડા સાફ કર્યા છે, ફાઇનલની અંદર દક્ષિણ આફ્રિકાને ધૂળ ચાટતું કર્યું છે, તેને કારણે અત્યારે ખેલાડીઓને જે વિજયી છે, જે વિજેતા બન્યા છે, તેને આવકારવા એવું કહેવાય છે ને કે આપણે તો મહેમાનોને પણ આવકારો આપીએ છીએ, જ્યારે આ તો આપણા યુવાનો છે, આપણા ખેલાડીઓ છે, એટલે મુંબઈ આખું હિલોડે ચડ્યું છે અને અત્યારે આ જે વિક્ટરી પરેડ થોડી જ વારમાં નીકળી રહી છે. ટીવી ઉપર આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે જે રીતે પહેલા એરપોર્ટ ઉપર તેમનું વિમાન જ્યારે ખેલાડીઓનું આવ્યું ત્યારે તેમને એક અલગ રીતે આવકાર વોટર કેનન દ્વારા આવકાર આપવામાં આવ્યો અને પછી હવે બસ સજ્જ થઈ ગયા છે. લોકો ઝલક જોવા માટે અત્યારે વાનખેડ સ્ટેડિયમમાં પણ બેઠા છે, રસ્તા ઉપર પણ બેઠા છે. વાત એટલી બધી છે કે લાખોની ભીડ આવી હતી, તેને કારણે બસને પણ અંદર લાવવાની અંદર ખૂબ જ 45 મિનિટનું મોડું થયું છે, જેને કારણે આ પરેડ પણ વિક્ટરી પરેડ પણ થોડી મોડી યોજાય તેવી વાત છે. જો કે દ્રશ્યો છે, ચાહકો આજે પોતાના જે ક્રિકેટરો છે તેના મોં જોયા વગર જવાના જ નથી. ઉત્સાહ અલગ છે અને એવું કહી શકાય કે ક્રિકેટ એ ભારતની અંદર એક ધર્મ જેવું છે. એટલે અહીંયા આ જે આ પળ છે, આ ખુશીની પળ છે, તેને માણવા માટે આતુર છે અને દરેક વ્યક્તિઓ બસ આ વિશ્વ વિજેતાઓને શાબાશી આપીને આવકારવા માટે થનગની રહ્યા છે. અને મૌલિક 2007માં જ્યારે ધોનીની કપ્તાનીમાં T20 વર્લ્ડ કપ જ્યારે જીતીને આવ્યા હતા ત્યારે પણ જશ્નનો માહોલ એવો જ હતો, પરંતુ આજે 13 વર્ષની રાહ જોયા બાદ જ્યારે આખરે T20 વર્લ્ડ કપની ટ્રોફી આ તમામ ખેલાડીઓના હાથમાં આવી છે, એટલે આ 13 વર્ષનો ઉત્સાહ છે પણ અત્યારે બમણો થઈ ગયો છે અને એક સાથે આ ઉજવણી થતી હોય તેવું લાગી રહ્યું છે. 100% જે રીતે ધોનીના ધુરંધરોએ કમાલ કરી હતી એવી જ રીતે રોહિતના રણવીરોએ પણ એવું કહેવાય કે ઇતિહાસ સર્જ્યો છે અને ભારતીય ટીમ 2 વખત T20 વર્લ્ડ કપ જીતી શકી છે. આ ખૂબ જ ઓછી ટીમો જીતી છે, જે રીતે વેસ્ટ ઇન્ડિઝની ટીમ અને ઇંગ્લેન્ડની ટીમ 2 વખત વર્લ્ડ કપ જીતી છે, એવી જ રીતે ભારતીયએ પણ સુવર્ણ ઇતિહાસ રચ્યો છે. એવું કહેવાય છે કે ઓલ ઓવર ટુર્નામેન્ટની અંદર 1-2 મેચ જીતવી એ કદાચ સરળ હોય છે, પણ જે ફાઇનલનું પ્રેશર હોય છે એ ફાઇનલનું પ્રેશર હેન્ડલ કરીને જ્યારે આપણે ખબર છે અમુક ક્ષણો હજુ પણ આપણને યાદ છે. કપિલ દેવે જ્યારે પોતાના હાથમાં વર્લ્ડ કપ લીધો હતો, ધોનીએ વન ડેનો જ્યારે વર્લ્ડ કપ જીત્યો હતો અને ધોનીએ 2020 પણ જીતી હતી અને ઘણા વખતથી છેલ્લા 17 વર્ષથી દુકાળ હતો અને 17 વર્ષ બાદ ભારતે આ વર્લ્ડ કપ જીત્યો છે. એટલે એવું કહેવાય કે ખેલાડીઓનું મોરલ પણ ખૂબ જ વધ્યું છે. આજે સવારે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જે રીતે ખેલાડીઓને મળ્યા ઉષ્માભેર અને ખેલાડીઓનો હોંસલો વધ્યો અને અત્યારે તો હવે જે દ્રશ્યો જોવા મળે છે, આ મહાસાગર જનરલી એવું કહી શકાય કે મહાસાગરની અંદર પાણી હોય પણ અહીંયા તો લોકોનો મહાસાગર ઉમટ્યો છે, ચાહકોનો મહાસાગર ઉમટ્યો છે અને આ બધા ખેલાડીઓને આવકારવા માટે એ થનગની રહ્યા છે. અહીંયા તમે જોઈ શકો કે પંડ્યાનો પાવર છે તો વિરાટનો વટ છે, રોહિતનો એવું કહી શકાય કે અલગ પ્રકારનો રંગ છે તો બુમરાહનો દબદબો છે. અહીંયા તમને દરેક ખેલાડીઓની અંદર કંઈક અલગ જોવા મળે છે. સૂર્યા જે રીતે એવું કહી શકાય કે જે ગણિતની અંદર 360 અંશનો ખૂણો આવે છે, સૂર્યા 360 અંશે ગમે ત્યાં બેટિંગ કરી શકે છે. એટલે આ ખેલાડીઓને આવકારવા માટે ખેલાડીઓને આવો વેલકમ વિશ્વ વિજેતા, તમે આવો, તમે હકદાર છો શાબાશીના અને એ જ અત્યારે અહીંયા દેખાઈ રહ્યું છે. બિલકુલ.